કે આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો લખી શકે એ બહુ ઓછા લોકો, એવા ઓછા શાસ્ત્રીજીઓ રહ્યા છે. એટલે અમે તો એમને જ્યારે મળે ત્યારે કહીએ કે આ સેવા છોડતા નહીં, આપણે મહાપ્રભુજીની નામ સેવા છે. એટલે દર વર્ષે એક ગ્રંથ તો બહાર પાડવો જ, લોકો સુધી આ પહોંચે. એક વસ્તુ મારી યાદ રાખજો, આજે વાંચવાનું ભલે ઘટી ગયું છે પણ પાછો એનો પીરિયડ આવશે. 10 વર્ષે પાછી વાંચવાની ધગસ લોકોમાં વધશે. જો પહેલા રેડિયો કેવો જતો રહ્યો, પાછો આવ્યો કે નહીં રેડિયો? આ બધું દુનિયામાં ફરી ફરીને પાછું આવતા હોય. એટલે અત્યારે કદાચ રસ ઘટ્યો છે વાંચવાનો, પણ લખેલા ગ્રંથો એ આપણા સંપ્રદાયની ધરોહર છે અને એ સચવાવી જ જોઈએ. મૂળ ધર્મ ગ્રંથો જ્યારે સચવાય છે, એટલે જ આપણે ગ્રંથોત્સવ કર્યો હતો ને ગયા વર્ષે, કે ઘર ઘર ગ્રંથો, હજારો ઘરોમાં. હવે રાજુભાઈની કથા હતી ને ત્યારે ગ્રંથોત્સવ આપણે સાબરમતીના કિનારે જ્યારે કર્યો ને, હજારો ઘરોમાં વિશ્વભરમાં આપણે ગ્રંથો નિઃશુલ્ક પહોંચાડ્યા. ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથ, ઘર ઘરમાં ગ્રંથ બિરાજે એવું અભિયાન આપણે કર્યું. પણ હજી હજારો ગ્રંથો ઘરો બાકી રહે, કારણ કે બધે પહોંચવું બહુ કઠિન છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો તબહી ઇનકી ભુજા વામ ફરકે, ડાબી ભુજા ફરકે, એનો એક ભાવ કે શ્રીનાથજી જે ડાબી ભુજાથી બોલાવે છે એ ભુજા, અથવા શ્રીનાથજી જો કોઈને બોલાવે તો આપણે એમ કહીને આમ આવો, આમ કોઈ બોલાવે, શ્રીનાથજી નો હાથ તો આમ છે, અને આપણે એમ કે ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, શ્રીનાથજી ડાબી ભુજા કરીને બોલાવે છે, તો કોઈને બોલાવીએ તો આમ બોલાવજે, આમ બોલાવે. એનો ભાવ એ કે યમુનાજી ઇનકી ભુજા વામ ફરકે, જે ડાબી ભુજા ફરકાવી અને યમુનાજી સંકેત કરી રહ્યા છે, તો સીધા નહીં, યમુનાજી તરફ થઈને આવજો, એવો સંકેત શ્રીનાથજી બાબા કરી. તો જે યમુનાજીના સ્વરૂપની હું વાત કરતો, દાઉજી, શ્રીનાથજી, આ બધાના સ્વરૂપ. દાઉજીનો જમણો હાથ ઊંચો હોય, દાઉજીનું સ્વરૂપ જુઓ ને, એમ શ્રીનાથજી બાબાનો વામ ભુજા. યમુનાજીનું સ્વરૂપ કમળની માળા, અને એ વ્રજભક્તોના હૃદય છે જે પ્રભુને ધરાવવા જઈ રહ્યા છે. ડાબા હાથમાં 3 કમળ, એ ભક્તિની 3 અવસ્થા છે. અને એવા અનેક ચાલી રહ્યા છે, ઉભા નથી, વધારી રહ્યા છે. દરેકનો એક સુંદર ભાવ છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ કરીશું. તો શ્રી યમુનાજી બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે બ્રહ્મ સંબંધ જીવનો થયો, એના 2 સાક્ષી છે. એક મહાપ્રભુજી જેમણે કરાવ્યું, અને આપણને બધાને બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ કરાવે. અમે લોકો તો વિધિ મહાપ્રભુજી વતી કરાવી. અને એટલે જેને જેને બ્રહ્મ સંબંધ, આપણે ત્યાં તો વિધાન એ છે કે ઘરમાં દરેક જીવ બ્રહ્મ સંબંધી હોય, કારણ કે જે પ્રભુના શરણે ગયો છે ને, એની રક્ષા કરવાનો સંકલ્પ સ્વયં ઠાકોરજીએ પોતે કર્યો છે. અને એમ અભાવે પણ કેમ ન લીધું હોય બ્રહ્મ? ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવે પણ શરણમાં ગયો ને, તો શરણે જનારાને ખબર નથી, પણ શરણે લેનારાને તો બધી ખબર છે. એ તો રક્ષા કરે જ છે. એટલે ઉત્તમ કર્મો અજાણતા પણ કર્મ ના, પહેલા બધું હું સમજું શીખું તો એ સમજ જિંદગી જતી રહેશે. કરશો તો આપ મળે બધું સમજાઈ જશે. દવામાં શું છે આપણે બધામાં થોડી જાણવા જઈએ છીએ, ખાઈએ છીએ તો મટી જાય છે. એમ સારું છે એ ખબર પડે તો સમજાય નહીં તો એ કરવું, કારણ કે સારું કરેલું ક્યારે નકામું જતું નથી. તો તભી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર, અને આનંદ કરતા કરતા, કિલ્લોલ કરતા કરતા જાય પી એસો કહે, અતિ આનંદ મન મે જો હરખે. અને હૃદયમાં ખૂબ આનંદ માણી રહ્યા છે. નામ નિર્મોલ નગ લે કો ન શકે, અને ભક્ત રાખત હી હાર કરકે. અને આવું નિર્મોલ નગ જેવું નામ કોઈ લઈ શકતું નથી. જેના પર કૃપા હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવે. અને કેવું ભક્ત રાખત હી હાર કરકે. અને ભક્તો કઈ રીતે યમુનાજીનું નામ રાખે છે? જેમ હૃદયમાં હાર પહેર્યો ને, હાર પહેર્યો એટલે કઈ રીતે? તમે સાચા હીરાનો બહુ જ મોંઘો હાર પહેરી કોઈના લગ્નમાં ગયા, હવે પાર્કિંગ મળ્યું ને એટલે બહુ દૂર કાર પાર્ક કરી, અને પાર્ક દૂર કરી અને જ્યાં કાર લોક કરીને આવતા હતા, અને જોયું તો કેટલાક વ્યક્તિઓ એવા ઊભા છે, તમને સેફટી ના લાગી કે બરાબર માણસો નથી ઊભા. એટલે તમે શું કરો? એ હારને અંદર નાખી અને પાછું માથે ઓઢી અને સાડીમાં એવું છુપાવી લો એ હાર કે કોઈને દેખાય નહીં, અને ઉતાવળાથી નીકળી જાઓ. અને જ્યાં લગ્નમાં એન્ટર થયા પાર્ટી પ્લોટમાં, જો દેખાય તો આ તો બધા આપણા સ્વજનો, સગા સંબંધી, એટલે બધાને દેખાય
એ રીતે હાર બહાર કાઢી અને પછી અંદર ગયા. બધા જોઈને રાજી થાય, કેવો સરસ હાર પહેર્યો છે. ભક્તો આ રીતે જ યમુનાજીના નામ લે છે. જ્યારે આવા લોકો દેખાય કે જે આપણા ભાવનું હરણ કરી જાય, ત્યારે યમુનાજીનું નામ છુપાવી લેવું, અને જ્યારે સ્વજન ભગવદીઓ દેખાય ત્યારે જોર જોરથી યમુનાજીનું નામ ગાવું, જેથી બધાના કાનમાં એ નામ પડે. એટલે કહ્યું, ભક્ત રાખત યે હાર કરકે. એટલે જ વૈષ્ણવો એ રીતે યમુનાજીનું નામ રાખે છે કે યમુનાજીનું નામ લેતા જ સર્વના હૃદયમાં આનંદ વ્યાપી જાય. નૈન ભર દે કબ ભાન ઉતરે. અરે વૈષ્ણવો, આ નેત્રો જ કાપી છે કલ્યાણ માટે. એક 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 જો ભાગવતનો આશ્રય કરું તો વેણો ગીત અક્ષણ બતામ બલઈદમ ન પરમ વિદામ સખ્ય પશુતનુ નિવેશયતોર વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ यैर्वा निपित मनुरक्त कटाक्ष मोक्षम. जब वेणु गीत गोपियां गाती हैं तब कहती हैं, अरे सखी देख तो सही श्याम सुंदर का स्वरूप कैसे सुंदर लग रहे हैं, मानो आज नेत्र वाले होना हमारा सफल हो गया. આ નેત્રોનું ફળ આજે આપણને મળી ગયું, પ્રભુના દર્શન કર્યા છે. આપણે તો કેટલા વાર્તા સાહિત્યમાં પણ તમે પ્રસંગ જુઓ. રસખાનજી એની વાર્તા જુઓ. એક નાના બાળકમાં બહુ આસક્તિ એમ. બે વૈષ્ણવ વાત કરતા હતા કે રસખાનજીને જેવી બાળકમાં આસક્તિ છે એવી જો ઠાકોરજીમાં થઈ જાય, શ્રીનાથજીમાં, તો એનો ઉદ્ધાર થઈ જાય. અને આ સાંભળી ગયા રસખાનજી, કાઢી તલવાર, પકડ્યા વૈષ્ણવને, બતાવો કોણ છે શ્રીનાથજી. પેલા ગભરાયા, અરે આ પઠાણને મારે શું જવાબ આપવો, કોણ શ્રીનાથજી કેમ સમજાવવા. પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજી, એ કાઢ્યું અને કહ્યું, આ છે શ્રીનાથજી. અને જ્યાં શ્રીનાથજીને પ્રથમ વાર જોયા, શ્રીનાથજીના થઈ ગયા. એમ થયું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, થવું છે તો આના. અને હવે તો ચિત્ર લઈને બધા મંદિરોમાં બ્રજમાં ફરે. આ શ્રીજી છે ના આનંદ, બીજા મંદિર આ શ્રીજી છે આનંદ. અને ફરતા ફરતા કોઈએ કહ્યું કરે, આ દેવ દમન શ્રીનાથજી તો આ ગિરિરાજજીની ઉપર છે. ચડવા ગયા, યવન કોણ જવા દે, બહાર કાઢ્યા, ચલો બહાર. અને બસ ધ્વજાને જોયા કરે, મારો શ્રીનાથજી બાબા આની ભીતર છે. અને ચારે બાજુ આટલી બધી પહેરેદારી, એટલે કહ્યું કે જ્યાં ખજાનો હોય ત્યાં તો પહેરેદાર હોય. અને એટલામાં ગુસાઈજી ત્યાંથી અશ્વ પરથી પધાર્યા. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. અને શ્રીનાથજીની દ્રષ્ટિ પણ મંદિર પર, રસખાનજીની પણ દ્રષ્ટિ મંદિર પર. અને રસખાનજીએ ગુસાઈજીને જોયા ને, મનમાં થયું કે હું જ્યાં જોઉં છું ત્યાં જ આ જુએ છે. ये तो मेरे महबूब का यार लगता है. આ મારા પ્રિયતમનો યાર લાગે છે, એને પણ પ્રેમ આની જોડે જ લાગે છે. બહુ સુંદર પ્રસંગ છે, વિસ્તાર નથી કરતો. અને જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજીને બ્રહ્મ સંબંધ આપ્યા, કૃપા કરી અને રસખાનજી જવા લાગ્યા ને, તો શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો. હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે. પણ એક ચિત્ર જોતા જ નૈન ભર દે કબ ભાન ઉતરે. પ્રભુને જે જોયા, અને સાચા અર્થમાં દર્શન તો એ છે, ભલે હજારોની ભીડમાં તમે ઊભા હો, પણ એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને ન જોઈ શકે. ત્યારે માનવું કે હવે દર્શન થયા. ત્યારે બ્રહ્મા પણ જળ લાગે. ત્યાં દેવતાઓમાં દ્રષ્ટિ નથી હોતી, પાપણ નથી હોતી, પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય. અમને જો ભગવત દર્શનની ઈચ્છા આપી તો આ પાપણ કેમ આપી. જળ ઉદીક્ષતામ પક્ષ્મકૃતૃષામ. આ બ્રહ્મા તો અમને જળ જેવા લાગે. આવો ભાવ, નૈન ભર દે અબ ભાન ઉતરે. અને પ્રભુની આ જ વિશેષતા છે. અમારા વૈષ્ણવ પણ જુઓ ને, નાથન દ્વારામાં આટલી ભીડ હોય, આટલા ધક્કા હોય, તો એ માણ 5 સેકન્ડ દર્શન થાય ને તો બહાર આવી કે આનંદ આવી ગયો, આજે તો બહુ સુંદર દર્શન છે. સંકટમાં પણ શ્રીજીનું સૌંદર્ય માણી શકે ને, એ જ વૈષ્ણવ છે. અમારા ભીષ્મજી પણ જુઓ ને, ભીષ્મજી ભાગવતમાં ભીષ્મ સ્તુતિમાં જુઓ, આખું શરીર બાણથી વિંધાયેલું, આખું શરીર. સામે આવીને ઠાકોરજી આપણા જેવા શું કરી, અરે પ્રભુ બહુ દુખે છે, કંઈક કરો ને, આમાંથી બચાવો ને, કંઈક કાઢો ને, કંઈક તો ઉપાય કરો. અને આ ભગવતી સંકટમાં પણ સૌંદર્યને ગાય છે. સમાન વર્ણમ રવિ કર ગૌરવ રામ બરમ દરે. તો વિસ્તાર નથી કરતો, પણ આવામાં પણ જે સુંદરતાને માણે. આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આવે, ચૌડાની વાર્તા આવે, રોજ શ્રીજીના દર્શન કરવા જાય. રાજભોગનો નિયમ જ, એક દિવસ બહુ મોડું થઈ ગયું, દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ થયો કે એવો મારો કયો અપરાધ થયો, શ્રીજીના દર્શન
નિજ મંદિરની પાછળની દિવાલમાં આવીને માથું પછાડવા લાગ્યો. હે શ્રીજી, મારો નિયમ તૂટ્યો, કયો અપરાધ મારાથી થયો, આજે આપના દર્શન ન થયા. અને એનો તાપ શ્રીજીથી સહન ન થયો. પોતાની છડી ઉપાડી શ્રીનાથજી બાવાએ, અને ઇતિહાસ એમ લખે છે કે છડીથી દિવાલમાં ખોદી બખોલ પાડી અને શ્રીનાથજીએ મુખારબિંદના દર્શન કરાવ્યા. આ દર્શનની લાલસા નૈન ભર દેખ અબ ભાન કરે. આ નેત્રો એટલા ભરી લે કે બીજા કોઈ વિષય ને વિકાર માટે જગ્યા જ ન રહે. ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. રહીમજી પર દો કહે છે ને કે જેમ કોઈ મુસાફર જતો હોય ને રોકાવા માટે કોઈ ધર્મશાળામાં આવ્યો, પણ એને ખબર પડે કે કોઈ ઓરડો ખાલી જ નથી, બધા ભરાયેલા છે, તો એ આગળ નીકળી જાય. એમ જેનું હૃદય ભક્તિથી ભરાયેલું હોય, વિકારો આવે ખરા, પણ એને થાય કે અમારા માટે તો જગ્યા જ નથી, એટલે આપમેળે આગળ નીકળે. એમ નેત્રો સામે અનેક દ્રશ્યો આવે, પણ જેના નેત્રો શ્રી યમુનાજી અને શ્રીજીની મધુરતાથી ભરાયેલા હોય તો બીજા કશા વિષયો માટે જગ્યા જ ન હોય. આ નેત્રો બહુ મહત્વના છે ભક્તિમાં. આ નેત્રોમાં કેટલા ભાવો આપણે ત્યાં કહેવાય. આજ આપણે તો આજકાલ તો બોડી લેંગ્વેજ નું ચાલે છે ને, આમ ઉપર જોતો હોય કે ચિંતામાં છે, નીચે જોયો તો ઉદાસ છે, આજુબાજુ તો કઈ વિચારી રહ્યો છે, કેટલું બોડી લેંગ્વેજ આંખોમાંથી કેટલા બધા ભાવો આપણે ત્યાં કહીએ. પણ એક વાત ચોક્કસ છે, ઘણાની આંખો બહુ સારી હોય પણ કદાચ નજર સારી ના હોય. પ્રભુના તો નેત્ર મધુર છે, દ્રષ્ટિ પણ મધુર છે. ગોપીઓ તો એ દ્રષ્ટિનું કહે છે કે આપ અમારી ઓર નિહારો ને ત્યારે અમને બાણ વિધતા હોય. કમલ સી અખિયા લાલ તિહારી તિનસો તક તક તીર ચલાવત બેંદત છતિયામાં. નેત્રોને પણ કેટલી ઉપમા આપણે ત્યાં, અત્યારે એનો વિસ્તારનો સમય નથી, પણ પ્રભુના નયનમ મધુરમ, એ નેત્રોને કેટલી ઉપમા આપવા. કોઈ કમળ કે, કોઈ ભ્રમર કે, કોઈ ખંજન પક્ષી જેવું કહે, કોઈ મીન જેવા કહે, અનેક પ્રકારથી નેત્રોના વર્ણન. અહીંયા નૈન ભર દે અબ ભાનુ તને. એટલા પ્રેમથી એની સામે જો કે નેત્રો દ્વારા હૃદય ભરાઈ આવે ભાવથી. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. કહ્યું કે આ પ્રભુ બધા કદાચ ના લઈ શકાય, પણ જેટલું આપણે લઈ શકીએ એટલું. ભ્રમર તબ હી પડે શ્રમ જલ ભરત આનંદ બને. કેલી પીએસો કરે ભ્રમર તબ હી પડે. યમુનાજીમાં તમે જાઓ ને તો યમુનાજીના દરેક અંગની મહત્તા છે. યમુનાજીના લહેર, યમુનાજીના ભ્રમર, યમુનાજીમાં ખીલેલા કમળ, યમુનાજીના ઘાટ, યમુનાજીના પુલીન, એટલે કે બેટ જેવો ભાગ હોય ને એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહી ભાવે. એવા દરેકની મહત્તા અને વિશેષતા કહી છે. લહેરો દેખાય તો પૂજાનો ભાવ કરો. ભ્રમર તો એમ માનો કેલી પીએસો કરે, માનો ઠાકોરજી ને સ્વામીજી એકબીજાનો હાથ પકડીને સુંદરડી ખાતા હોય. આપણે તો જયારે ભ્રમર દેખાય ત્યારે એવો ભાવ કરો કે ઠાકોરજી કેલી પીએસો કરે, સ્વામીજી સુંદર નૃત્ય કરી રહ્યા છે. કમળ દેખાય, અષ્ટપદીમાં ગુસાઈજી કહે આ કમળ કમળ નથી પણ યમુનાજીના નેત્રો, એવો ભાવ કરો. કારણ કે જ્યારે રાત્રિના સમયે યમુનાજીમાં કોઈ ના ખીલે, એટલે મહારાજ ચાલતો હોય અને ઠાકોરજી યમુનાજીમાં પધારે ત્યારે યમુનાજીને એમ થાય આ બે નેત્રોથી દર્શન પૂરતા નહીં થાય, તૃપ્તિ નહીં થાય. શું કરું કે હજારો નેત્રો તો પોતાની ભીતર અનેક કોયણાઓ ઉગાડે, અને કોયણાઓ ખીલે તો ગુસાઈજી કે હજારો નેત્રો યમુનાજીએ પ્રગટ કર્યા, એનાથી ઠાકોરજીની રાસલીલાના દર્શન કરી રહ્યા. અને સવારના સમય કોયણા બંધ થઈ જાય ને કમળ ખીલે ને લાલ હોય, ત્યારે ગુસાઈજી કહે આ લાલ કમળ શું છે? તો કહ્યું કે આ લાલ એટલા માટે છે કે આખી રાત જાગ્યા હોય ને તો આંખો લાલ થઈ જાય. આખી રાતનો ઉજાગરો યમુનાજીને છે એટલા માટે લાલ લાલ કમળો ખીલી. અને એ રાતના રાસ સમયના દર્શન હજી નેત્રોમાં એનો રસાવેશ છે. એટલે જો યમુનાજીમાં લાલ કમળ દેખાય તો ભાવ કરજો કે યમુનાજીને રાસનો રસ હજી એમના નેત્રોમાં છે. એ રૂપે મને કમળના દર્શન નથી થયા, યમુનાજીએ મારા પર કૃપાની દ્રષ્ટિ કરી. કમલમ મધુરમ એમ કહ્યું. યમુનાજીના હાથમાં જે કમળનું ફૂલ છે ને એનો આખો ભાવ કયો કે યમુનાજીના હાથમાં કમળનું ફૂલ અને એ પુષ્ટિ માર્ગનું મૂળ. મહાપ્રભુજીના ચરણમાં 15 ચિહ્નો છે. કમલ ધ્વજા પતાકા, કોઈનો દો એનો વિસ્તાર નથી કરતો,
અને એ કમળના ચિહ્નમાંથી આખી અલૌકિક લીલા સૃષ્ટિનું સર્જન. જેમ સાધારણ સૃષ્ટિનું સર્જન ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી અને સમગ્ર સૃષ્ટિનું સર્જન છે ને, એ આખી આ પંચ ભૌતિક સૃષ્ટિ છે. એ જ રીતે લીલાની આદિ દૈવિક અલૌકિક સૃષ્ટિનું સર્જન મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું. અને યમુનાજી જે હાથમાં કમળ રાખ્યું છે તો કહ્યું કે ઈશારો કરી રહ્યા છે કે જો તારે પરમ ફળને પ્રાપ્ત કરવું છે તો આ કમળ જે ચરણમાં છે એ ચરણનો આશ્રય કરી. એટલે જેમ આપણે ધ્વજા લઈને ફરીએ એટલે આખા દેશનું પ્રતીક કહેવાય ને, એમ યમુનાજી પણ કમળ રૂપી ધ્વજા લઈને ફરે છે કે આ કમળનો આશ્રય કરીશ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના ફળને તું પ્રાપ્ત કરીશ. આવો ભાવ આપણે ત્યાં કરો તો શ્રી યમુનાજી કેલી પીએ સો કરે ભ્રમર તબ હી પડે અને આનંદ મનયા અને આનંદ માણી રહ્યા છે. અને કયું ચલત ટેડી હોય લેત પિય કો મોહી. વક્રતા એ સુંદરતાની અભિવૃદ્ધિ કરનારી. ઠાકોરજી માટે પણ કહીએ ગિરધર સબહી અંગ કો બાકો બાકી ચાલ ચલત ગોકુલ મેં. અને એટલા માટે આપણા પુષ્ટિ સ્વરૂપો બધા વાંકા છે અને એટલા માટે શૃંગાર પણ જો મુગટ પુષ્ટિ માર્ગમાં સીધો નથી ધરાતો, વાંકો ધરાય. અહીંયા તેડું વક્રતા એ સુંદરતા છે. શ્રીનાથજી પણ કેવા વાંકા, ડાબો હાથ વાંકો. શ્રી કૃષ્ણ પણ ત્રિભંગી લાલ કહીએ છે, લલિત ત્રિભંગી એક નામ છે, એટલે કે ગળાથી વાંકા, કમરથી વાંકા અને ચરણથી વાંકા. ત્રિભંગી એટલે કેવાય ત્રણ જગ્યાએથી પ્રભુને ભંગ છે. અને એમ પણ દિવાલમાં સીધી ખીલી હોય ને સીધી નીકળી જાય, એકવાર વાંકી થઈ જાય પછી કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ પણ વાંકો એટલા માટે જ છે કે એકવાર દિલમાં ઘૂસ્યો પછી એને કાઢવો બહુ અઘરો, પછી એ જલ્દી નીકળે એમ નથી. એટલે કહીએ કે પેલું આમ ઘડો ઘણી વાર પેલા જૂના જમાનામાં કૂવામાં પડી જાય, જલ પેલા કૂવામાં ભરવા જતા અને ઊંધો થઈ જાય પછી કાઢવો કઈ એટલે પેલું બિલાડી જેવું આવે, વાંકા પેલો હોય ને કાંટા હોય અને એ નાખો અને પછી એમાં ભરાઈને આવે. એમ આપણે આ બધા ભવકૂપમાં ઊંધા પડેલા ગળા જેવા છે. આ કૃષ્ણ રૂપી વાંકા વક્રતા જ્યારે આવશે ને એ ખેંચીને આપણને બહાર કાઢશે અને તો જ બહાર નીકળીએ એમ છે. અને કઈ ભાવ વક્રતાને પણ ગિરધર સબહી અંગ કો બાંકો બાકી ચાલ ચલત ગોકુલ મેં. સમગ્ર વક્રતા એની કઈ છે, એમાં જેની સુંદરતા છે. આ જો વચનની પણ વક્રતા એ પણ સુંદરતા, ઉભા રહેવાની વક્રતા એ પણ સુંદરતા. અનેક પ્રકાર જો આપણે ત્યાં દાન લીલામાં ને કેવા પદ આવે છે, ગોવર્ધન કી શિખર તે મોહન દીની ટેર અંતરંગ તો કહતે હૈ ગ્વાલિન રાખો ગેર. અને કહ્યું કે હે કો તેરે બાબા કી ચેરી તા પર જોટા નૈન નચાવત. હે કો તેરે બાબા કી ચેરી, આ શેનો દાન લેવા આવી ગયો? તારા બાબાને કોઈ ચેરા છે કે તારા માટે બધું કરીએ જા નહીં મળે? મનમાં તો ઈચ્છા બહુ છે કે આ લૂંટી લે, બધું લઈ જાય, એના માટે તો બનાવ્યું છે. પણ આ વાંકો એવો છે ને, એને એમ કહો ને કે લો તમારા માટે, તો કે ના ના મને તો ભૂખ જ નથી, આ ના જ પાડે. પણ એને એમ કહો કે ના ના તને નહીં મળે, તો એને થાય હવે તો લઈને જ રહી. અને બધી જ લીલા ઉલટી છે. એટલે જ મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કહ્યું વમનમ મધુરમ. વમન કોને કહેવાય? ઉલટી ને વમન કીધે. તો ભગવાનની દરેક લીલાઓ ઉલટી છે, ઊંધી છે, બધી જ લીલા ઊંધી. હવે જેના ઘરમાં 9 લાખ ગાયો રોજ દુહાતી હોય એને કોઈ દહીં દૂધની કમી હોય? અને તોય રોજ જાય. કારણ દહીં વલોતા ગોપીઓના આંખમાં જળજળી આવી જાય. પ્રભુ અમારે ત્યાં તો આટલું છે પણ તારા માટે બનાવ્યું છે અને આટલા ભંડાર ભર્યા છે, આ બટેરામાં તને અમે શું માખણ આરોગવાના, તારા સુધી કેમ પહોંચાડવાના? પ્રભુ કે તું ન પહોંચી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ તારો મનોરથ પૂરો થતો હોય તો ચોર કેવડાવાય તૈયાર. અને જેના ઘરે આટલા ભંડાર ભર્યા હોય એ ચોરી કરે, એમાં જ તો પ્રભુની મધુરતા છે ને વક્રતા છે. આવા તો અનેક લીલાઓમાં આપણે જોઈ શકીએ. કારણ કે પ્રભુ કેવા છે, આપણે એમ માનીએ છીએ કે ભગવાનના ઈશારે આપણે બધા ચાલીએ છીએ. પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે?